ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે લાયા છે વઢવાણી મરચાંનું રાયતું, દહીંનું રાયતું. તો બહુ સરસ લાગે મિત્રો. તો સાવ ઈજી છે બનાવવાનું. તો આપણે લીધા છે 10 થી 12 મરચાં લીધા છે વઢવાણી. આપણે જે ખવાય એ પ્રમાણે આપણે લેવાના છે. અને તો આપણે લીધી છે આ 2 ચમચી રાઈ, બરાબર, જરા તપાવી લેવાની. પછી 1 ચમચી છે ધાણાના કુરિયા, પછી 1 ચમચી છે સેજ વાટેલી વલિયારી, પછી સ્વાદ અનુસાર લેવાનું છે આપણે નમક. સેજ આગળ પતરું લે એટલે મરચાં આપણા બગડે નહીં મિત્રો. ને આને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. નથી આપણે રાઈ નાખવાની, કોઈ ટાઈપની કોઈ આઈટમ નાખવાની નથી. તો મિત્રો આપણે ઘરનું બનાવેલું એકદમ મીઠું મધુરું દહીં હોવું જરૂરી છે. બહુ ખાટું હશે તો પછી કડવા થઈ જાય, કુરિયા હોય એટલા માટે છે ને આપણે મીઠું મધુરું આપણે ઘરનું દહીં લેવાનું છે. અને એને આપણે મસ્ત રીતે આની અંદર આપણે 2 ચમચી દહીં લીધું છે, બરાબર. અને એને મસ્ત રીતે આપણે એને મિક્સ કરી લેવાનું. અને હા મિત્રો, આ મરચાં બની જાય એટલે આપણે રાખવાના છે શેમાં? કાચના વાસણમાં, સ્ટીલમાં, ધાતુમાં કે એમાંય રાખવાના નથી. અને એટલા મસ્ત બને છે કે તમે ખાતા જ રહી જાઓ. તમે આજે બનાવો ને તો કાલે આ મરચાં તમે આરામથી ખાઈ શકો. અને આજે મસ્ત રીતે આપણે હલાવી લઈએ. ઓકે મિત્રો, આપણે મસ્ત રીતે આપણે એકદમ મિક્સ કરી લીધા છે મરચાંને. હવે આની અંદર કોઈ ટાઈપનું નથી ઓઇલ નાખવાનું, નથી આને કંઈ ગરમ કરવાના, કે નથી કોઈ ટાઈપનો વઘાર કરવાનો. ઓઇલ બિલકુલ લેવાનું નથી. ને એની અંદર 1 લીંબુ આપણે કાપી બી કાઢી લેવાના અને જો આ પીસ અંદર મૂકી રાખવાના, એટલે આ બિલકુલ બગડશે નહીં. અને તમે બીજે દિવસથી ખુશી ખુશી ખાઈ શકો. અને બગડતું બિલકુલ નથી. હા, એટલું યાદ રાખજો, કાચના વાસણ સિવાય કેમાંય મૂકશો નહીં, કેમ કે લીંબુ અને દહીં બંને છે, બરાબર. અને તમને એમ થાય કે અમારે સેજ દરેલી મોરસ નાખવી હોય, ખાટું મીઠું કરવું હોય તો નાખી શકો. મેં નથી નાખી, પણ નાખી શકાય ખરી ખાટું મીઠું કરવું હોય તો. કાચના વાસણમાં રાખવાનું, કાચની બરણીમાં. તમારે વધારે રાખવું હોય તો બરણી કાચનીમાં ભરી તમે ફ્રીજમાં મૂકી શકો. તો બિલકુલ દહીંની સ્મેલ આવશે નહીં, બગડશે નહીં. મહિના સુધી આરામથી તમારે ખવાય. જેમાં સાથે ફાવે એ આપણી ચોઈસ છે, શેમાં ખાવું હોય, બરાબર. આને કહેવાય દહીંનું રાયતું મરચાંનું, બરાબર. તો મિત્રો, કેવું લાગ્યું? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. તો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.